અને એ લોટ આપણા ઘરે આવે અને આ ઘંટીનો લોટ આપણા માએ દીકરીએ કરેલો લોટ જે કરીને આવે એ લોટમાં કેટલો બધો ગંગા સતીએ કીધું કે હરિને જો ભાળવા હોય ને તો આહાર સુધારો. એટલે એ આહાર જે છે આ આહારની વાત ગંગા સતીએ કીધી અને એ જે બધા અંદર ઊંડા ઊંડા સંસ્કારો પડ્યા એમાંથી તમોગુણ ને રજોગુણ થાય. હવે જોવો દાખલો આપણી પાસે એનો પુરાવો છે કે 20 દિવસનું બાળક છે, 20 દિવસનું બાળક છે એમાં નથી મન, નથી બુદ્ધિ, નથી કઈ. એ સહજ અવસ્થામાં એટલે પરમાત્મા સ્વરૂપ છે. પછી આહાર ચાલુ થયો, આહાર ચાલુ થયો, માનું દૂધ, દૂધ પછી બારનું, પછી ખોરાક ખાવા માંડે, પછી કેવો બગડે. જ્યારે પેલા હતો ત્યારે એનું મન, બુદ્ધિ, ચિત્ત સૂક્ષ્મ બીજના રૂપમાં હતું, પણ આહારથી એનો વિકાસ થયો. મન, બુદ્ધિ, ચિત્ત એટલે તમોગુણ, રજોગુણ, સત્વગુણ જે 20 દિવસનું બાળક હતું એમાં નથી. કારણ કે એને ઓઢાડે તો ઓઢે, ગમે એવી ઠંડી હોય તો તમે ઓઢાડો તો ઓઢે, ગમે એટલું ભૂખ્યું હોય તો મેં એના મોઢામાં નાખશો ત્યારે ખાય છે. એને સંડાસ કર્યું છે, પેશાબ કર્યો છે એને ખબર નથી, એ તો એમાં રમે છે. આ નામ ગુણાતીત. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે એ 20 દિવસના બાળકમાં તમોગુણ, રજોગુણ નથી, કારણ કે આહાર નથી. હવે જે આહાર ખાય અને આહાર ને પછી એમાં ગુણનો વિકાસ થાય, તમોગુણ, રજોગુણનો વિકાસ થાય. જેમ જેમ બાળક આહાર ખાતું જાય પછી જેવું આહાર એવું થાય. એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અને આનાથી. હવે આહારની એક વાત કરું, જો કે વાત ઘણી પ્રચલિત છે, બધાએ સાંભળેલી છે, પણ છતાં અત્યારે ટાઈમ છે થોડોક કરી દઉં. એક સાધુ હતો એક ગામડાની અંદર, હાવ નાનું એવું ગામડું, અને ઠંડીની સિઝન, શિયાળાની કડકડતી થાય તો સાધુને બહારગામ જવું હતું, પણ એટલી બધી ટાઢ હતી એટલે બહારગામ જઈ શક્યા નહીં. એટલે એને થયું કે કોઈ શેઠિયાને ઘેરે રાતવાસો જો મળી જાય તો રહું. તો એક નાની એવી હાટડી હતી હાવ, અને શેઠ બેઠા હતા ગાદી ઉપર. તો શેઠ પાસે જઈને કીધું કે શેઠ મારે રાત રહેવું છે અને ટાઢ આટલી બધી છે ને જઈ શકું એમ નથી બહાર, એટલે સવારમાં હું વહેલો વયો જઈશ, રાતની વ્યવસ્થા થાય. તો શેઠ તો બહુ ખુશ થઈ ગયા. અરે મહારાજ, આવા મારા ભાઈ ક્યાંથી, આવો આવો, હું તમને જમવાની હોત વ્યવસ્થા કરીશ, રહેવાની, નાહવા ધોવાની બધી વ્યવસ્થા. તો કે ના, નાશ તો હું ક્યાંક બહાર જઈને, પણ તમે મને રહેવાની સગવડતા કરી દીધી. રહેવાની સગવડતા કરી દીધી. રાતે એક જુદો રૂમ હતો, એમાં રહ્યા. બહુ ઠંડી હતી એટલે ઓઢવા માટે એક ધાબળો દીધો. સવારના 4 વાગ્યા ત્યાં સાધુ જાગી ગયા અને એમ થઈ ગયું કે હાલો હવે હું 4 વાગી ગયા છે તો હું જાઉં. એટલે એણે પોતાનો જે થેલો બેલો હતો બધો તૈયાર કરી અને નીકળી ગયા. બહાર નીકળી ગયા અને 1-2 કિલોમીટર ગયા ત્યાં નદી આવી. તો નદીને ત્યાં સવારે પડ્યું
એટલે એને એમ થયું કે હવે આ નદીમાં નાહી લો અને પૂજા પાઠ કરીને આગળ જાઓ. હવે નાહી ધોઈને બહાર આવ્યા નદીમાંથી, કપડાં બદલે છે, ત્યાં પેલો ધાબળો જોયો. તો સાધુને થયું કે આ ધાબળો તો મારો નથી, આ ધાબળો આવ્યો ક્યાંથી? તો પેલા શેઠને ત્યાં. તો શેઠનો ધાબળો મેં ચોર્યો કહેવાય, કારણ કે એને પૂછ્યા વગર હું આ ધાબળો લઈને આવ્યો. તો હવે મારે એ ધાબળો પાછો દેવા જવો જોઈએ. એટલે જે સાધુ હતા એણે બધું પરવારી અને ધાબળો પાછો દેવા જાય છે. પાછો 1 કિલોમીટર 1.5 કિલોમીટર થઈને પાછા શેઠ તો બેઠા હતા. શેઠને કીધું કે હું વહેલો નીકળી ગયો હતો, પણ આ ધાબળો તમારો મારી હારે આવી ગયો એટલે પાછો દેવા આવ્યો છું. મારાથી ભૂલથી હવાઈ ગયો, લેવાઈ ગયો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ તો વાંધો નથી. તો કે ના, તમને પૂછ્યા વગર તો મારથી લેવાય નહીં, આ તો મેં ચોરી કરી. પણ આ ચોરી કરવાનું મને મન કેમ થયું? એટલે એને પૂછ્યું કે શેઠ, સાચું કહેજો, તમારો ધંધો શું છે? એટલે કે મારો ધંધો તો સામાન્ય છે ભાઈ. તો કે ના, સાચું કયું જે હોય. એટલે કે મારી આ હાટડીથી કાંઈ જીવન ન હાલે, છોકરા ન પરણે આ હાટડીમાં. પરંતુ જે ખેડૂતો છે અને ખેડૂતોમાં ખેત મજૂરો જે જાય ખેત મજૂરી કરવા, તો એમાંથી દાણા ડુંડા થોડાક ચોરી લે, કાં રાતે ચોરી આવે, મોલ ચોરીને પછી એના દાણા કાઢી મને દેવા આવે રાતે. ત્યારે હું સસ્તા ભાવે ના લઈ લઉં, કારણ કે ચોરીનો માલ એટલે સસ્તા ભાગે મને મળે, સસ્તા ભાવે. અને એ લઈ લઉં અને એમાંથી હું બજારના ભાવે વેચું, એમાંથી નફો સારો મને મળે છે. આ મારો મુખ્ય ધંધો છે. હવે ચોરીનો માલ રાખે, એનું અન્ન ખાઈ તો શું થાય? ધાબળો ચોરાય. જે ચોરીનો જ ધંધો કરતા હોય અને એનું અન્ન આપણે ખાઈ તો શું થાય? ગંગા સતી કેટલા સાચા છે તમે વિચાર કરો. ગંગા સતીએ કીધું, જો તમારે આ થવું હોય, હરીને ભાળવા હોય, તો તમે આહારને રજોગુણી તમોગુણી આહાર ન કરવો અને સપને પણ આશા ન રાખવી. એ કેટલું સૂક્ષ્મ છે એની વાત તમે જુઓ. સપને પણ આશા ન કરવી. જો તમે સપનામાં પણ કોઈ ચોરીની આશા રાખશો, સપનામાં તમે કોઈ ખોવાઈ ગયેલી ખાવાની આશા રાખશો, સપનામાં પણ ચોરી કરશો, તો પણ તમારામાં સંસ્કાર આવશે આવશે ને આવશે. એ વાત તમે બરાબર ધ્યાન રાખો. સપનામાં પણ કોઈ ચોરી કરવાનું. ચોરીનો દાખલો દઉં છું. માત્ર ચોરી નહીં, બીજા ખરાબ પ્રવૃત્તિઓ જે સંસારમાં થાય છે એ બધી પ્રવૃત્તિ. ચોરીનો તો ખાલી દાખલો ત્યારે દેવાય. ખાવાની, પીવાની, બીજી રીતિ ભોગવટાની, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તમે જાગૃત અવસ્થામાં તો ન કરો, તો સપનામાં પણ કરશો નહીં, જો હરીને ભાળવા હોય તો. કેટલી ઊંડી રહસ્યવાળી વાત કરી ગંગા સતીએ. હવે ગંગા સતીએ હજી બીજી વાત કરી. સત્વગુણી ખાવું,
સત્વગુણી આહાર કાયમ ખાવો, કાયમ ખાવો, કાયમ કરવો, જેથી થાય બે ગુણોનો નાશ. સત્વગુણ ખાઓ. આહાર સત્વગુણી લ્યો. ગંગા સતી એમ કે છે આહાર સત્વગુણી લ્યો. આંખથી આહાર સત્વગુણી લ્યો. કાનથી આહાર સત્વગુણી લ્યો. જીભથી આહાર સત્વગુણી લ્યો. તો ગંગા સતીએ એમ કીધું કે તો તમારામાં પેલા બે ગુણ છે એનો નાશ થાય. એક બોર્ડ ઉપર એક લીટી સત્વગુણની હું કરું, એક લીટી રજોગુણની કરું, એક લીટી તમોગુણની કરું. આ બે લીટી બહુ ઊંચી છે અને સત્વગુણની લીટી બહુ નાની છે. તો હવે તમારે પેલી બે લીટીને નીચે કરવાની નથી, તમારી લીટી મોટી થાય એટલે આ બે નાની આપોઆપ થઈ ગઈ. નાની આપોઆપ થઈ ગઈ. સમજ્યા? એટલે ગંગા સતીએ આમાં એવી રીતે વાત કરી છે. જુઓ ફરી વાર, સત્વગુણી આહાર કાયમ કરવો, જેથી થાય બે ગુણોનો નાશ. આમાં કાંઈ આટી ઘૂંટી વાળું જરાય નથી, એકદમ સીધે સીધી વાત કરી. સત્વગુણી આહાર કાયમ કરવો, જેથી બે ગુણોનો થાય નાશ. આ બંને ગુણો જે છે, સત્વગુણની તો અમે વાત ઘણી વખત કરી. સત્વગુણ જો આ બે ગુણ ઓછા થાય ને તો સત્વગુણ તમને પરમાત્મા સુધી લઈ જાય. આ બે ગુણને આહાર દ્વારા, સાધના દ્વારા તમે ઓછો કરો, નાશ કરો, નાશ કરો. હવે ગંગા સતી સત્વગુણને મહત્વ આપ્યું કે બીજા આહારનો બંધ કરો. પણ હવે સત્વગુણની અંદર પણ સૂક્ષ્મમાં ગયા. ગંગા સતી સત્વગુણમાં પણ સૂક્ષ્મમાં ગયા અને એમ કે છે કે સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ અને બીજો મલિન. એક શુદ્ધ છે, બીજો મલિન. તો આપણે શુદ્ધ જોઈએ, મલિન નહીં. સંસારમાં જે અત્યારે ખાવા પીવામાંથી જે ઉત્પન્ન થાય છે સત્વગુણ, એ સત્વગુણ મુક્તિ ન અપાવે ને મલિન કીધું છે. શુદ્ધ સત્વગુણ. ડોક્ટરનો ધંધો કરતો હોય, એન્જિનિયર હોય, કોઈ કેમિકલ એન્જિનિયર હોય, કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, બહુ મોટા ગમે એવા હોય, એના સત્વગુણમાં હોય, પણ છતાંય એ મલિન જે સત્વગુણનો પ્રભાવ અર્થ ઉપાર્જનમાં કામ કરતો હોય એ મલિન. જેનો સત્વગુણનો પ્રભાવ અર્થ ઉપાર્જન. હવે અર્થ ઉપાર્જનમાં તમે સમજો કે અનેક ક્ષેત્રમાં અર્થ ઉપાર્જન કરતા હોય, અનેક રીતે.
એ સત્વગુણ હોય છે. અને શુદ્ધ એટલે તમને પરમાત્મા પ્રાપ્તિ તરફ લઈ જાય છે, એ શુદ્ધ. પેલો અશુદ્ધ, મલિન. એટલે સત્વગુણ તો તમારામાં કામ કરે જ છે બે, પણ જે મલિન છે એ તમને સંસારમાં લઈ જાય છે, સંસારમાં પ્રલોભનમાં લઈ જાય છે. અને એ તમને સત્વગુણ વાળું જે બુદ્ધિ છે, એ બુદ્ધિ તમને ધંધાની અંદર અર્થ ઉપાર્જનમાં જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં મદદ કરે છે. પણ ગંગા સતી એમાં ના પાડી. ગંગા સતી એમ કે છે શુદ્ધ સત્વગુણ છે એને જ લો. એટલે હવે એ કેટલા ઊંડા ઉતર્યા છે ગંગા સતી, એ તમે જુઓ. સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ અને બીજો મલિન. વિદેહ દશા તેહની પ્રગટે, તેથી 3 ગુણોથી થયો પાર. હવે જો ગંગા સતી એમ કે છે કે માત્ર જો સત્વગુણનો જ તમે ઉપયોગ કરીને સાધનાઓ કરશો તો સત્વગુણનો ત્યાગ કરવો અને પરિપૂર્ણ યોગી. સત્વગુણમાં ભેદ છે મોટો, સત્વગુણનો ત્યાગ કરવો અને પૂર્ણ યોગી વિદેહ. હા, ઠીક. સત્વગુણનો ત્યાગ કરવો અને પરિપૂર્ણ યોગી થાય. સત્વગુણનો ત્યાગ કરો એટલે કયું? પેલો મલિન સત્વગુણનો ત્યાગ કરો તો તમે યોગી થઈ શકો. હવે યોગીનો દાખલો તો આપણે અગાઉ કહેવાય ગયો. આ યોગી થાવ તો શું થાય? જે આપણે પહેલા વાત થઈ કે યોગી માત્ર પ્રકૃતિની સાધનાથી યોગી થાય, એ યોગીની અહીં વાત નથી. કારણ કે સીધી વાત થઈ ગઈ કે તમોગુણ, રજોગુણ, સત્વગુણ. પ્રકૃતિમાં તો 3 ગુણ છે અને એવી પ્રકૃતિમાંથી સાધના કરી અને આ સિદ્ધિઓ પ્રાપ્ત કરે. એ વાત આવી નથી. એટલે સત્વગુણ થઈને યોગી એટલે બ્રહ્મનિષ્ઠ. યોગી થવું હોય તો તમારે પહેલા વહેલા આ બધા તમોગુણ, રજોગુણનો નાશ કરવો અને સત્વગુણ પણ જે મલિન છે એનો પણ નાશ કરવો તો થાય. તો શું થાય છે? વિદેહી દશા તેની પ્રગતિ. વિદેહી દશા તેની પ્રગતિ. દેહ વગરનો, દેહ હોવા છતાં દેહ વગરનો હોવો, દેહ હોવા છતાં દેહ વગરનો હોવો. હવે જુઓ એનું શીર્ષક શું છે? બહુ સરસ છે આ ભજન 22. ઉપરનું શીર્ષક છે ત્રિગુણાથી પાર, 3 ગુણોથી પાર. એનું શીર્ષક છે. તમે અહીં કેવા બન્યા? 3 ગુણોથી પાર. વિદેહની દશા તેથી પ્રગટે. વિદેહની દશા એટલે દેહથી પર થઈ ગયા. દેહમાં જ 3 ગુણ છે, પરમાત્મામાં નથી. વિદેહી, જેનો દેહ નથી તેવો. જો ઉપરના ભજન પ્રમાણે આખા તમે વર્તો તો વિદેહી થાવ. વિદેહી થયા એટલે શું થયું? દેહથી પર થયા. દેહથી પર થયા એટલે શું થયું? 3 ગુણોથી જુદા થયા. એટલે એમનું શીર્ષક શું છે? 3 ગુણોથી જુદું.
આ રીતે જો કરશો તો દેહ દશા તેની પ્રગટે, તેથી 3 ગુણોથી થયો પાર. હાવ સરળ સીધે સીધી વાત કરી. કેટલી વાત છે. ગંગા સતી એમ બોલ્યા, જેનો લાગ્યો તુર્યાતીતમાં તાર. 10 મિનિટ છે. હવે ગંગા સતીએ કીધું કે દેહમાંથી ગયો ગયો, એને લાગ્યો તુર્યાતીતનો તાર. તુર્યાતીત જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં નથી તેવો, એને તુર્યાતીત કહેવામાં આવે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં નથી તેવો. હવે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં નથી તેવો એટલે કેવો? પહેલી વાત તો એ કે એને ઊંઘવાનો કોઈ ટાઈમ ન હોય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં ન હોય તેવો એટલે ઊંઘવાનો ટાઈમ ન હોય. એ ગમે ત્યારે ઊંઘી જાય, ગમે ત્યારે જાગે, એને કોઈ નિયમ, ઊંઘવાનો ઉઠવાનો નિયમ ન હોય. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. બે, જાગ્રતમાં કોણ કોણ હોય, સપનામાં કોણ કોણ હોય અને સુષુપ્તિમાં કોણ હોય એ આપણે જોઈ. ત્રણેયમાં નથી તેવો. જાગ્રતમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, શરીર છે અને બધી પ્રવૃત્તિઓ કરે છે સંસારી. જાગ્રતમાં સામાન્ય માણસ જેવો છે. સપનામાં શરીર નથી, પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. કારણ કે સપનાની અંદર નવા નવા ગામ રચે, નવા માણસો રચે, મરી ગયેલા માણસોને હોટલી આવે, અડધું ગામ, અડધું સુરત હોય અને અડધું ભાવનગર હોય એવા ઘરો બનાવે. આવું બધું રચના સપનામાં આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે એ બધું કરે. કારણ કે અહંકરું નથી, શરીર નથી, શું કરવું? સામાન્ય મનુષ્ય જે છે એનો અહંકાર જે છે ને એ કામ કર્યા જ કરે, બેહે નહીં હકો. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધાય. હવે એ કંઈક ને કંઈક કરે. પછી આ શરીરને થાક લાગ્યો તો શરીર છૂટું પડ્યું. હવે એને શરીર વગર કરવું છે કંઈક ને કંઈક. એટલે આ સપનું બનાવ્યું, સપનાની અંદર આ બધા તોફાનો કરે. ત્યારે સુષુપ્તિ અવસ્થા જે છે એમાં શરીર નથી, પણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર પણ નથી. ત્યારે મન રાયના દાણા જેવું થઈ જાય, બુદ્ધિ રાયના દાણા ને, ચિત્ત રાયના દાણા, અહંકાર રાયના દાણા, કામ કરતા બંધ થઈ જાય. ત્યારે શરીરે ન હોય, ત્યારે શરીરે ન હોય અને આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે ન હોય, છતાં તે હોય, જીવતો હોય. તો એ કેવી રીતે જીવે છે ભાઈ? એટલે છતાં જે જીવે છે એ તત્વને હિસાબે ચેતન, વિશ્વ ચેતના એને જીવાડે છે સુષુપ્તિ અવસ્થામાં. વિશ્વ ચેતના એને જીવાડે છે. અને તમે અત્યારે એમ જાણો છો કે હું જીવું છું અને હું મારાથી હું જીવું છું.
અત્યારે તમારું હૃદય તમે ચલાવો છો? અત્યારે તમારું પાચન તમે કરો છો? અત્યારે તમે શું કરો છો તમારા શરીર માટે? તમે આ ખાધું એમાંથી પાણી જુદું પાડો, પેશાબ જુદો પાડો, કચરો જુદો પાડો, કરી શકાય છે? લોહી બનાવી શકો છો? તો વિશ્વ ચેતના અત્યારે કામ કરે છે. તો અહંકારને કાઢો ને, છતાંય તમે તો ચાલુ જ છે. આ જ વાત છે, આ જ વાત છે કે છતાં તમે જીવતા હશો અને આને કાઢો ખોટો. તમારું ખાવાનું પીવાનું, આ જે પાચન, હૃદય, ફેફસા, બધું તમારું શરીરનું તંત્ર તમારી પાસે કોઈ સત્તા નથી એને ચલાવવાની. અહંકાર પાસે, અહંકાર પાસે એને ચલાવવાની સત્તા જરાય નથી. તો અહંકાર બહાર આ ખાવું છે, ના પીવું છે, ના તમે તો જીવો છો, એમને જીવશો એટલે જાગ્રત સુસુપ્તિ. સંતની જે કહેવાય છે ને જાગ્રત સુસુપ્તિ. પેલામાં સુસુપ્તિમાં ખબર નથી હોતી, પણ તમે જાગતા હો અને સપનો સુસુપ્તિ જેવા લક્ષણો તમારામાં હોય. તમારું શરીર રીતે જાગતું હોય અને સુસુપ્તિ જેવા લક્ષણો તમારામાં હોય, એને જાગ્રત સુસુપ્તિ કહે છે અને એને સંત કહેવામાં આવે. આપણને એટલે પરમાત્માએ મનુષ્યને જો સુસુપ્તિ ન હોત તો ઋષિ મુનિઓ પરમ તત્વને શોધી ન શક્યા. સુસુપ્તિનો અભ્યાસ કર્યો એટલે ઋષિ મુનિઓ પરમ તત્વનો અભ્યાસ કરી છે. ચોખ્ખી વાત કે એ જે સુસુપ્તિમાં મનુષ્ય સૂતો છે. હવે દાખલા જુઓ બરાબર કે એના પગ કપાઈ ગયેલો છે અને સુસુપ્તિમાં છે, તો એને ખબર નથી, એને પીડા નથી. સુસુપ્તિમાં જે વ્યક્તિ હોય એને પગ કપાઈ ગયેલો હોય તો સુસુપ્તિમાં એને પીડા નથી. સુસુપ્તિમાં એને પીડા નથી એનો અર્થ એ થયો કે સુસુપ્તિથી તે પર છે. હવે એમાં એને સપનું નથી, એક કઈ એટલે મન બુદ્ધિ ચિત્તના અહંકાર નથી, પછી શરીર નથી, છતાં જીવે છે. એટલે આ જે તત્વ જે જીવડાડે છે એ તત્વ આપણા જાગ્રત અવસ્થામાં કેમ ન જીવાડે એ શોધ આપણા ઋષિ મુનિઓ. સુસુપ્તિમાં અવસ્થામાં જે જીવ શરીરને જીવાડે છે એ જ શરીરને, એ જ જીવ, એ જ પરમાત્મા આમાં કેમ ન જીવાડે? આ વાત છે. અરે વિદેહ દશા તેની પ્રકૃતિથી 3 ગુણોથી થયો પાર. જો દેહ ન હોય તો 3 ગુણોથી પાર કહેવાય. આમ એનો અર્થ થયો. ગંગા સતીનું આ ભજન ટોચનું ટોચ કહેવાય. કેટલી બધી સરસ વાત કરી. દેહ ન હોય તો 3 ગુણ નથી. દેહ નથી, દેહ છે છતાં નથી, દેહની સાથે સંબંધ નથી.
એવો દાખલો છે? દેહની સાથે સંબંધ ન હોય અને જીવતો હોય. મેં તમને પહેલા જ કીધું કે 20 દિવસનું બાળક દેહ છે છતાં દેહની સાથે સંબંધ નથી. 20 દિવસનું બાળક દેહ છે છતાં દેહની સાથે સંબંધ નથી. આ 20 દિવસનું બાળક જેવું 20 દિવસનું બાળક હોય તેવા જ સંત મહાત્મા એવા જ હોય. એને તુર્યાતીત કહેવામાં આવે છે. એમ સાંભળ્યું છે. અત્યાર સુધીમાં તો લગભગ 200-300 વર્ષમાં આવા તુર્યાતીત કોઈ થઈ ગયા હોય એવું નથી. અગાઉ થઈ ગયા હોય કદાચ, પણ એક સંતની વાત સાંભળી છે કે એક સંત હતા જે નર્મદાને ગંગાને કિનારે, તેના શિષ્યો હતા બહુ સારા, ને શિષ્યોએ એવું કીધું કે આપણે આપણા ગુરુદેવને આજે નવડાવ્યું. કપડા બપડાનું કાંઈ 20 દિવસનું બાળક સમજી ગયો, એ લઈ ગયા. એટલે એક કપડામાં સુવડાવ્યા ને 4 છેડે પકડી અને એને નદીને કિનારે લઈ ગયા. નદીને ગંગામાં નવડાવ્યા, સાબુથી ધોયા, બધું આપણે કર્યું, શરીર લૂયું. પછી પાછું નવેસરથી પાથરણું પાથરી અને સુવડાવ્યા, જેમ છોકરાને સુવડાવે છે. પછી બધા શિષ્યો નાવા પડ્યા. હવે એ બધા નાતા હતા, આમાં નાવામાં રમતમાં ચડી ગયા અને પેલા જે ગુરુદેવ હતા ને એને પડખું ફર્યું, પડખું ફર્યું, નદીમાં પડી ગયા. પડી ગયા. શિષ્યોને ખબર પડી કે આપણા ગુરુદેવ ક્યાંય ગયા. ખબર પડી કે પડી ગયા. વળી પાછા ઉપાડીને વળી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી. આવું એક સાંભળ્યું છે ને આવા હોય છે, પણ અત્યાર સુધીમાં 200 વર્ષમાં આવા ગુણાતીત સાધુ નથી થયા, તુર્યાતીત છે. હવે ગંગા સતીએ કીધું છે કે આ જે વાત કરી છે ને એમ બોલ્યા કે જેને જાગ્યો તુર્યાતીત. આવા જે સંત જે થઈ જાય તે ગંગા સતીનું મૂળ જે શીર્ષક છે તુર્યા એટલે તમોગુણ, રજોગુણ, સત્વગુણ, એવા વગરનો હોય એ 20 દિવસનું બાળક હોય અને કાં આવો સંત હોય. 20 સિવાય બીજું કાંઈ. તો હવે આપણે જો તુર્યાતીત અવસ્થાવાળું થવું હોય તો આપણે આહારને સુધારવો. આહારને કેવી રીતે સુધારવો? ધીમે ધીમે અને આહારને સુધાર્યા પછી ધીમે ધીમે આગળ વધો તો તમે તુર્યાતીત થઈ શકો. તુર્યાતીત ન થવાય તો કાંઈ નહીં, ગુણાતીત તો થવાય. અરે ગુણાતીત ન થવાય તો કાંઈ નહીં, તુર્યાતીત તો થવાય. ગંગા સતીએ તો તુર્યાતીતને પણ મહત્વ આપ્યું. તુર્યાતીત એટલે સાદો બ્રહ્મનિષ્ઠ માણસ, પુરુષ. હવે કાલે પણ 1.25 કલાક આપણને મળ્યો છે. દરરોજ 1.25 કલાક આપણે કરશું સત્સંગ. અરે કોઈને વાંધો નથી ને કે કોઈને ઊંઘી જવું છે? વહેલા ઊંઘવા વાળા જતા રહ્યા સ્વામીજી. હે? ઊંઘવા વાળા 3-4 જણ જતા રહ્યા. એમ? હા. બાકી ના પારેખભાઈ બરાબર છે? શું કહો છો? હરિહર. સ્વામીજી જગાડો આવ્યા છે. હે?
સ્વામીજી જગાડવા આયા છે, ઊંઘાવાની. ચાલો હરિહર. હરિહર બોલો બોલો હરિહર. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હરિહર 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 કાલથી 23મું બરોબર. ચાલો હાલે ત્યાં સુધી હાલવા દઈ, તો કાલે આપણે મળીએ. હરિહર હરિહર હરિહર.